पालिका की सामान्य सभा आज बजट को लेकर मिली थी। इस सामान्य सभा के दौरान मांजलपुर वार्ड नंबर 18 के म्युनिसिपल काउंसिलर कल्पेश पटेल यानी कि जय रणछोड़ की ओर से अपनी पेशकश से पहले विपक्ष की ओर से की गई टिप्पणी का जवाब दिया गया था। दरअसल काउंसिलर कल्पेश पटेल ने सभा में जो मुद्दा उठाया है वो ये है कि बीते 35 सालों से भारतीय जनता पार्टी का शासन है, जिसमें डिजिटल इंडिया की बातें की जाती है, डिजिटल युग की बातें होती है, लेकिन अब भी ऐसे कई डिपार्टमेंट है जहां पर डिजिटलिटी का अभाव देखने मिलता है। जन्म मरण खाता एक ऐसा विभाग है जहां पर डिजिटल एप्लीकेशन के जरिए कुछ भी नहीं हो पाता है और लोगों को काफ़ी दिक्कतें होती है। इस मामले के मद्देनजर कॉर्पोरेटर कल्पेश पटेल ने आवाज़ उठाई है, तो आइए आपको इस मामले में उनकी प्रतिक्रिया सुनाते हैं। जन्म मरणના દાખલા માટે સાથી વિરોધ પક્ષના જે કાઉન્સિલરનું કહેવું હતું એમાં મારું એટલું કહેવું છે કે આજે છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ હોય ત્યારે ડિજિટલ ઇન્ડિયા આજે સમગ્ર દેશની અંદર ડિજિટલ હોય જ્યારે દરેક પેમેન્ટ પણ આજે શાકભાજીની લારી હોય કે નાનામાં નાની દુકાન હોય તો આજે QR કોડના ઉપયોગથી પેમેન્ટ થતું હોય એમ આજે જન્મ મરણના દાખલાની જ્યારે વાત હોય ત્યારે દરેક હોસ્પિટલની અંદર ગુજરાત ગવર્મેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે એની અંદર સાથી કાઉન્સિલને ખ્યાલ ના હોય મારું એટલું કહેવું હતું કે દરેક હોસ્પિટલની અંદર SSG હોય કે પ્રાઇવેટ હોસ્પિટલો હોય તો એની અંદર એક ડેટા સબમિટ કરવાનો હોય છે, જન્મનો હોય કે મરણનો હોય તો એ ડેટા ઓટોમેટિક સબમિટ થઈ જતો હોય છે અને એની અંદર જે વેબસાઇટ હોય છે તે વેબસાઇટની અંદર ઓનલાઈન ગૂગલની અંદર પણ ડિટેલ આપેલી છે તો ઓનલાઈન આપણે એ વેબસાઇટને ક્લિક કરીને આપ જોઈ શકો છો, મારા પાસે ડેટા પણ છે તો ઓનલાઈન ગૂગલ પર કે ઓનલાઈન આપણે જન્મ મરણના દાખલા ઘરે બેઠા મેલ પરથી કે ઘરે બેઠા આપણે દાખલા કાઢી શકીએ છીએ। ત્યારે આજે ડિજિટલ યુગની અંદર સમગ્ર સભાસદોએ પણ આજે અહીંયા કાઉન્સિલરશ્રીઓને અહીંયા આઈપેડ આપવામાં આવે છે તો આઈપેડની અંદર પણ ઓનલાઈન જે કે મેલ પર આપણે જન્મ મરણનો દાખલો લેવો હોય તો લઈ શકે। નાગરિકોને જાગૃતતા કરવાની જવાબદારી કાઉન્સિલરશ્રીઓની અને આજે આજકાલ યુગ જે ચાલી રહ્યો છે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે આજે પબ્લિક પણ પ્રજા પણ એટલી જાગૃત છે કે ઓનલાઈન કરી રહ્યો છે। આજે 6 થી 7 મહિના પહેલાં મારા પિતાશ્રીનું મૃત્યુ છે, મેં પોતે મરણનો દાખલો ઘરે ડિજિટલથી કાઢેલો હતો। કલેક્ટરશ્રીએ જાગૃતતા કરવી જોઈએ અને કોર્પોરેશનમાં અમે રજૂઆત પણ કરેલી છે કે હોર્ડિંગ લગાવીને પબ્લિકને જાગૃત કરવામાં આવે। ના પક્ષના નેતાશ્રીનું કહેવું એમના માન્યા પ્રમાણે એમ કે ભાઈ સમયને મર્યાદાને ધ્યાનમાં લઈને તમે એ રીતે બોલો, પણ મેં જે રજૂઆત કરવાની હતી સભાસદોને ધ્યાન દોરવા માટે કે પ્રજાને મીડિયાના માધ્યમથી ખબર પડે કે ભાઈ ઓનલાઈન જન્મ મરણનો દાખલો ઘરે બેઠા કાઢી છે એટલે અમારે બોલવું જરૂરી હતું, એ માટે અમે પક્ષના નેતાને પણ ધ્યાન દોર્યું કે અમારે બોલવું જરૂરી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।